એટલે હાય તમે કઈ આવો અને હા મેં મોઢા જોવા હાય તમે લઈ જતા આપણે તો આજે આપણે શીખ જવાનું છે જલ્દી જાઓ હે આમ જાવું ડુંગર ચડવો તારે હા હા તો આજ તને બે પગથિયા સર તો આજે તને ડુંગર ચડાવી દઉં કે લઈને જવા ખોટા ખોટા ફાકા ઠોકવા નાખવા આવ હાથમાં માને હે એ થોડી નાખવા એવું છે જીલ બનાવો ટકા તો ડુંગળી ખાઈને પડી હેઠ ડુંગરના કેટલા પગથિયા ચડી તું તમે સડો પેલા પછી અમારું કરજો હેઠે ને ઉતરી જાય ને પાછી અડધા પગથિયા મૂકીને તો ભલે હા આવું કાઢ દઈશ જા મોટા જાતે કાઢ ફટા ઠીક જેવા તે લંબા પડે વટા તો મિત્રો અત્યારે અમે ડુંગર ઉપર ચડવા જાઉં બરોબર ચાલો તો હવે આપણે આપણી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ હા હું છે તો મારે સસરાના કોક મીટિંગ છે આવેલી ચા પાણી નાસ્તો બધું મળી જશે અહીં તમને આ ભાઈ ગરમા ગરમ ચા બનાવે છે ચા મેગી બીજું ચા મેગી બીજું શું બનાવો છો મકાઈનો ચેવડો હા હા આ ટ્રેકિંગ વાળો રસ્તો છે ઓકે ચાલો આ રસ્તો છે પેલા પછી સીધો મૂકો છે ભગવાન ભગવાન છોડાઈ જાય ને એટલે ચાલો ચાલો આગળ પગથિયા નાના છે શાંતિથી ચડવાનું ઉતાવળ કરવાની નથી જરા પણ ખબર નહીં આ મને તો છોટો તો આવ્યો હા મને લેવાનું તો પણ ખરાબ થઈ ગયો કેમ મજા આવી ભાઈ તો બસ
આ જો બાણભા ડુંગર. બહુ મજા આવી જગ્યા છે. એકવાર જરૂર અહીંયા આવજો બાણભા ડુંગરે તમે. બહુ મસ્ત જગ્યા છે. સુરતથી ઓલમોસ્ટ 60 કિલોમીટર જેવું છે. પણ તમને બહુ મજા આવશે. હા, જોવા એનો વ્યૂ. લાઈક આને કરશે, મને નહીં. હું થાકી ગઈ છું. કેમ પગથિયા નથી તો કે ચડી નથી શકતી. એવું છે? હા. અને અમારે હાથ પકડીને લઈ જવી પડે. બસ લાવો આ બાણભા ડુંગરના પગથિયા છે જે ઓલી સાઈડ છે. અમે આ સાઈડ આવી ગયા, બરોબર? એટલે એવું ન વિચારતા કોઈ કે ત્યાં પગથિયા નથી. આ પગથિયા પાછળની સાઈડમાં છે. અમે ચાલો મિત્રો તો આગળ જઈએ આપણે. અમારા મેડમ આગળ આગળ જાય છે. ઓ મેડમ, કેવી જર્નીમાં મજા આવે છે તમને? મેડમ બેસી ગયા. કેવો આ નજારો તમને લાગે છે મિત્રો? મસ્ત લાગે. રસ્તો પગ મિત્રો, આ બ્લોગ અમારો એવો બની ગયો છે કે પગથિયા હતા તો પણ અમે પેલી બાજુથી ચડ્યા છે. એટલે એની તો વાત જ પૂછોમાં. એવું છે બધું. હજી જાજુ બાકી છે એમાં. આ ઝરણી તો અમારી યાદ રહેશે અમને. આ વસ્તુ એવી થઈ ગઈ છે કે અમે પગથિયા એ ન લીધા ને આ સાઈડ અમે લઈ લીધી, બરોબર? એવું થયું ને. ગરમી પણ ફૂલ છે
ને તડકો પણ બહુ છે અત્યારે. શ્વાસે ચડે છે, પગથિયા છે. અમે રોંગ સાઈડ લઈ લીધી છે એટલે એવું થયું છે હવે અત્યારે. મારા ઘરના પાછળ રાડું નાખે છે કે પૂછે નહીં ને મને ચડવા. અજાણ્યા માણસને તો હું ભાઈ ખબર હોય. હો મેં તો કીધું હાલો અહીંથી ચડવા માંડીએ. આ મારી જણની હતી. હાલો હાલો તો હવે હાલો હાલો હાલો. હા જો હજુ ઓલું ક્યાં ટેબિલાઇઝર બીજું તમને આપ્યું હવે હાથમાં. હાલો અચ્છા 4 પગે ચડે છે મિત્રો. મારી માથે અત્યારે તડકો એવો છે ને ગરમે એવું થઈ ગયું છે હવે બધું. એલા કેટલું છે ભાઈ? બસ સારું. તમે ભાઈ કોઈ પૂછ્યું નહીં મેંડા ચડો. ડુંગર ચડવાનો છે બીજી વાર હવે જિંદગીમાં નહીં. હા ચાલો મિત્રો તો પાછું આપણે ચડવાનું સ્ટાર્ટ કરીએ. આજે અમારી ચક્કર પણ આવે છે. બધું ભેરું થઈ ગયું છે સમજી ગયા. આવું છું અમારે. અને અમારા મેડમને તો કાનમાં ધાક પડી ગઈ છે એને. હાલો તો મિત્રો પાછું આપણે સ્ટાર્ટ કરીએ ચડવાનું. શું હા જોઈ લ્યો આ ઉપર પહોંચવા આવ્યા છે ડુંગરની ટોચ ઉપર. આ પોઈન્ટ છે અહીંનો.
ગયા હે હા અહીંયા ટાઈપની મૂર્તિ છે જો પગથિયા વાળું છે એ અમે ભૂલ કરી દીધી કે અમે પગથિયા એનું આવ્યા ને આડી જગ્યાએથી આવ્યા હા જુઓ તમે એ સીધા પગથિયા જાય છે એટલે તમે આ ભૂલ ન કરતા ક્યારેય પગથિયાવાળી સિસ્ટમેથી જ આવજો આ એનો બ્લોક છે અહીંયા દાદાનું મંદિર છે જોઈ લ્યો કેવું લાગ્યું છે તમને સારું લાગ્યું પગથિયે આવ્યા છે કે આડે રસ્તેથી આડા રસ્તેથી આડે રસ્તેથી ઓકે કેવું લાગ્યું તમને 4 પગે ચડ્યા 4 પગે ચડ્યા ને અમે તમારી ને પગથિયાથી આવવાનું મજા આવે એમ છે હા મજા તો આવે પણ હવે બહુ મજા નાના નાના બાળકો હોય તો પછી થોડીક તકલીફ પડે એટલા માટે નાના બાળકો એને તો પગથિયે હા એટલે જ માટે જ કહું છું આ ભાઈને બહુ મજા આવે એ 2 પગે જાય એવું છે હું તો 2 પગે જાય હા હા તમાર ચેનલ નું નામ શું લાગો નિલેશ રાઠોડ 1185 આ દાદાનું મંદિર છે એક વસ્તુ કરવાની જરૂર છે શું બોલો ને અહીંયા પ્રસાદીમાં છે ને પાણી ચડાવવાનું અને હા. ત્યાં પીવાનું એવું છે એ કઈક કરે ને તો મજા આવી જાય હા એ તો વાત બરોબર છે યાર પણ ચડાવવા વાળું તો હોવું જોઈએ ને પાછું ચડાવે છે નીચે ત્યાં લેતા આવવાનું હા હા દાદા દાદા કન્ટિન્યુ અહીંયા જ રહે છે એવું છે એ દાદા મોજમાં છે તમારે હા, ફૂલમાં લેવા તો લઈ ગયો ત્યાં ફૂલ મોજમાં છે લ્યો દાદા વાત કરો જરાક મેં નથી વાત કરવા કેમ કેમ થયું દરેક પાણીની વ્યવસ્થા કરે પાણીની વ્યવસ્થાનું કઈ સરકાર કેમ છે છે આ સરકાર છે આપી દીધું ઘણી સરકારના આપી માણસો હા આ સરકારના માણસો છે એ ભલે ગમે તે કઈ નહીં પણ પાણી તમારે માંગે તો આપી દીધું ઘણી આપી દીધું. અરે, ખાલી સેવા કરવા આવેલા છે. સેવા નહીં. તમારી વાત કરી. આ વિડીયો તમારે આગળ સુધી આ લાવે બધો વિડીયો અમારો જોડે. આ તમારી મોજ છે ને મોજ પૂરી કરી દે ના એ વિડીયો અમારો કાયમ ન જાય એ કાયમ નો નથી જો આ દાદા દાદા બાજુ અહીંયા તમે અહીંયા જલ્દી આ છે ને સસરા જમાઈ છે નિલેશ રાઠોડ 1185 નિલેશ આ બે સસરા જમાઈ છે સેવા આપે છે અહીંયા હા હા એવું છે હા દર્શન ની હા, હા. દીવાબત્તી બધું કરે છે ડેલી સવારે હાઈ દીવાબત્તી કરે છે કાકાના ભાઈ મેડી ઓલા ભાઈ ચેનલ મેડી ભાઈ તમે પાણી ચડાવવાનું ચેનલ છે ઈ છે નહીં નહીં આ નથી બતાવું તમને ઇન્સ્ટા ને યુટ્યુબ પર યુટ્યુબમાં છે YouTube છે હા ભેગા કેવું લાગ્યું સાહેબ તમને ઘણું સારું ઘણું સારું ને ક્યાંથી આવો છો અમે ભરૂચથી આવીએ ભરૂચથી આવ્યો હા એડવેન્ચર માટે સારું લાગ્યું ઓકે 4 પગે એવા 2 પગે અમે 2 પગે જઈએ ઓકે ચાલો વાત ભગવાન હા 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 અહીંયા આવું કોઈ ને અહીંયા હા સવારના પોરમાં આવવાનું હા એ તો વાત સાચી છે ટાઢા પોરમાં તડકામ નહીં આવવાનું નકર થાકી જાય હા હા આ સવારે 7 થી 8 ના ગાળામાં યુટ્યુબ પર દેખાય પાડવા ડુંગર છે તમે ડુંગર ઉપર આવો તમે ત્યારે તો કચરો કે સ્વચ્છતા રાખજો પાણીની કે કોઈ સુવિધા નહીં એટલે તમે પાણીની બોટલ કે નીચેથી લઈ આવો કચરો તમારી પાસે રાખજો કચરા પેટીમાં નાખજો ક્યાંય ગંદુ કરતા નહીં બરોબર આ એનો વ્યૂ છે પાણબા ડુંગરનો આ કાકા જો અહીંયા કોથળી લઈને કચરો ભેરો કરે છે
એટલે કચરા પેટીમાં જ તમે કચરો નાખજો, નકર તમે સાથે લઈ જાજો. જોઈ લ્યો. જો આ સામેનું છે ને આ પગથિયા છે. નાના બાળકો લઈને અહીંયા નહીં આવે. પગથિયા તોડીને આવજો. આ સાઈડથી નાના બાળકો લઈને આવો એટલે પગથિયાથી આવજો. જોઈ લ્યો. દાદા, આ દાદાનું અહીંયા દાદા કોણ છે? કઈ રીતે છે? હા હા, તમે નથી જાણતા? એવું છે. ભગવાને બનાવ્યા આપણે નથી બનાવ્યા, આપણને ખબર નહીં બહુ આવે. હા હા, વાંધો નહીં. બહુ ભીનું ગણાય હા હા, એટલે ભણ બહુ ગણાય. એ જોર છે તે આપણે નથી જાણતા. એવું છે. નામ એક છે, બીજું કાંઈ છે નથી. સ્ટાર્ટ કરો થઈ ગયું. મિત્રો. હવે અમે પગથિયાથી ઉતરવાનું ચાલુ રાખ્યું છે. હવે ઓલી સાઈડ નથી જતા, બરાબર? પગથિયાથી આવવાનું રાખજો તમે. મજા આવે. સાદાથી. ભૂલી ગયા નહીં. આ જગ્યા પણ બતાવી દો તમને. અહીંયાથી ઉપર જુઓ, આ કંઈક અહીંનો નજારો છે આ રીતનો. કેમ છો મિત્રો? મજામાં? તો બસ. કેમ મજા આવી તમને? તો બસ. પપ્પા આ જો ઢીંગી બેન આવે છે અમારા, એ પણ પગથિયા ચડીને આવે છે. હો તું ચડી જઈશ બેન? હે જો
કેવી જગ્યા છે? લીંબુ શરબત પીવું ને મજા આવે ને? બહુ હે? ઓલું શેર કર. એક મજા આવે. ઓલી બાજુથી નહીં આવવા દે. હવે કોને લાઈક કરે? તો કેવી મજા આવી તમને? મને તો બહુ મજા આવી. તમને મજા આવી તો અમને પણ મજા આવી. સીધી રીતના આવવાનું છે કે? ના સીધા રસ્તે બહુ આવે. હા. આડે રસ્તે નહીં. નાના બાળકો લઈને તો હાવ નહીં આવતા આડે રસ્તેથી. મિત્રો અમે પગથિયા ઉતરી રહ્યા છે, નીચે જઈએ છીએ અત્યારે અમે. આ પગથિયાથી તમે જોતા રહેજો. ઓલી સાઈડ પણ તમને બતાવી દીધું બધું. હવે પગથિયા વાળી સાઈડ પણ તમને બતાવી દેશું. થોડાક આગળ હાલો એટલે વાંધો ન આવે, આખા દેખાવે એમ. ભલે ને ભાઈ જીવો. અહીંયા પણ મંદિર છે. એ હોલાની રીતના હતા હોલાની. ઓલું યુસ બી કાંઈ નહીં આવું. મંદિર અહીંયા પણ છે. મંદિર ચડાવેલી છે. અહીંયા માતાજીનું મંદિર છે. જો માજી બેઠા છે. માજી આ ક્યાં માતાજીનું મંદિર છે? અંબેમાનું. હા, હા, હા. માતાજી ડુંગર ઉપર જ હોય. અંબાજી માતાજીનું મંદિર છે આ. જો માજી અહીં બેઠા છે આપણે. માની સેવા કરે છે. કેટલા ટાઈમથી માજી તમે સેવા કરો છો અહીંયા? તો મેં મારા 35 વર્ષ જેવા થયા. 35 વર્ષ થયા. હા હા તો 12 વર્ષની ઉંમરે જ માં પ્રગટ થયેલા. હા હા પછી સ્થાપના કરી, હા પછી માની મૂર્તિ ઘરે પધરાવીને અહીંયા આપેલું છે. હા 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 હમ. એવું છે. હમ. આખા જગતમાં માજીએ મને સપને વળ્યું એવું બનાવેલું. હા હા હમ. એને સિવાય રહી નથી શકતી. હા હા હમણે હું માની મૂર્તિ ઘરે છે, હા. ઘરે તે તેની હાથે, અહીંયા આવું તો એની હાથે. એવું છે. એવું છે. હમ. બધું દુઃખ સુખની સેવા કર્યા કરે. હા હા બાધા બધી કોઈ નહીં લઈ ને માજી આ બાણભા ડુંગરના ઇતિહાસ વિશે કઈ? તે ત્યાં છે ઉપર. ઇતિહાસ ઉપર છે. એ તો બરોબર છે. ચાલો, જય માતાજી માજી. જય માતાજી. અમે આવીએ સુરતથી. માતાજીનું મંદિર પણ છે. જુઓ તમે મૂર્તિ અંબાજી માની. હા 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 તમે જરૂર આવજો. બાણભા ડુંગર બહુ મસ્ત જગ્યા છે ને ફરવા લાયક સ્થળ છે. એવું છે બધું. અહીંયા વિડીયોમાં તમે જોયું જશે બધું.
આવી ગયું કેમ છો છોકરાઓ? સારું ને? મજા આવે છે અહીંયા? હા. ક્યાંથી આવો છો તમે? ઓકે. કેમાં આવ્યા છે? ચાલતા. હા. ચડી જશો આખો ડુંગર? ઓકે. ચાલો તો જય માતાજી. ચાલો મળીએ હો. મિત્રો, આ ભાણભા ડુંગર છે. અમે ઓલી સાઈડ થી ચડ્યા હતા, આ બાજુથી ઉતરા છે. એટલે ચડવાનું આઈતી છે ને ઉતરવાનું પણ આઈતી છે. બરોબર? હા. એટલે અમે ઓલી બાજુથી ગયા હતા ત્યારે અમે આ કંઈક અહીંયા કેન્ટીન છે નીચે નાસ્તા પાણીનું. જો આ જગ્યા ઉપર બધી અમેરિકન મકાઈ છે, ચેવડાનું છે, જોઈ લ્યો. શું બનાવો છો ભાઈ? હા, કેમ તું લાય ને હા, ભેળ, મેગી, બીજું મકાઈ, બીજું લીંબુ શરબત બનાવો છો? હા. તો આટલી વસ્તુ અહીંયા નીચે મળે છે? હા. કોઈ વાંધો નહીં. જો અહીંયાની કેન્ટીન છે બધી, 7-8 કેન્ટીન હશે આશરે. હાલો મિત્રો, તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવતા બ્લોગમાં આપણે ફરી મળશું. આજની જર્ની અમારી પૂરી થઈ.